નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા મળી। 33 જેટલા વિવિધ કામોની મંજૂરીની મોહર મારવામાં આવી। વિપક્ષ દ્વારા સાફ સફાઈ અને ભૂગર્ભ ગટર યોજનાના વિલંબ સહિતના મુદ્દે વિરોધ। પાનોલી જીઆઈડીસી પાસે હચમચાવતો અકસ્માત, 2 આશાસ્પદ યુવાનોનો કરુણ મોત। ઝઘડિયાના પત્રકાર પર રેત માફિયાએ હુમલો કરવાના વિરોધમાં પત્રકારોનું જિલ્લા કલેક્ટરને આવેદન। હુમલાખોર ઇસમ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલ હોય, પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। આમોદ નગરમાં નાયબ કલેક્ટરની હાજરીમાં ગેરકાયદેસર દબાણો ઉપર માર્કિંગ કરાયા। 3 દિવસની મુદત બાદ ગમે ત્યારે ગેરકાયદેસર દબાણો ઉપર આમોદ પાલિકાનું બુલડોઝર ફરી વળશે। ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા ઔદ્યોગિક બેડમિન્ટન ટુર્નામેન્ટ 2026નો પ્રારંભ। વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓના કુલ 60થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો। જંબુસરમાં વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી, આદ્ય શિલ્પીના પૂજન અર્ચન સાથે શ્રદ્ધાળુઓ ઉમટ્યા। ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે બનનાર ગ્રામ પંચાયતના નવા ભવનના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠક દરમિયાન એજન્ડા પરના 28 કામો તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા 5 કામોને મળીને કુલ 33 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી। સામાન્ય સભા દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાને મુદ્દે વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે। સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને રાજ્ય કક્ષાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ પાછળ ધકેલાઈ ગયું છે। ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે રીતે ડોર ટુ ડોરની સર્વિસ છે, એ કહી શકાય કે જે એના વર્ક ઓર્ડર પ્રમાણે 30 દિવસની સર્વિસ હોય છે કચરો લેવાની, એ 27 લાખ રૂપિયા નગરપાલિકા દર મહિને ચૂકવે છે। તે છતાં પણ ડોર ટુ ડોર દરેક વિસ્તારના અંદર બિલકુલ નિષ્ફળ છે। 2-3 દાડાના આશરે વિસ્તારોના અંદર કચરો લેવા જાય છે અને સાથે સાથે જે રીતે સ્પોટના ઉપરથી કચરાની જે કચરા ભરવાની કામગીરી પણ એ ડોર ટુ ડોરની છે, એ કામગીરી પણ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી। એટલે નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભામાં આનો જોરદાર વિરોધ કર્યો છે। કરોડો રૂપિયા આજે નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ પાછળ ખર્ચતી હોય અને સ્વચ્છતા સર્વેક્ષણના અંદર પણ નગરપાલિકાએ રાત દિવસ મહેનત કરીને કહી શકાય કે છેલ્લી ઘડીએ રાત દિવસ કામ કરીને નંબરિંગ લેવાની કામગીરી જે કરેલી હતી એ પણ એમની નિષ્ફળ ગઈ અને જે રીતે નેશનલ લેવલ પર અને સ્ટેટ લેવલ પર પણ સ્વચ્છતા સંરક્ષણના અંદર ભરૂચ ઘણું પાછળ ફેંકાયું છે ગત વર્ષ કરતા। એવી જ રીતે ભરૂચના અંદર જે બીજી સમસ્યાઓ છે એ સમસ્યાનો ઉપર પણ આજે નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરી છે। બાયપાસ વિસ્તારના અંદર જે રીતે ડિવાઈડરના વચ્ચેના જે સ્ટ્રીટ લાઇટના પોલ તૂટી ગયા છે, તે પણ અમારા સાથી સભ્યોએ એની પણ વિરોધ કરીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક એને નાખવામાં આવે સ્ટ્રીટ લાઇટના પોલો। એની સાથે સાથે જે ભરૂચ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોથીવાલાએ ભૂગર્ભ ગટર યોજનાઓનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં નગરપાલિકાએ જનતાને આપેલા વાયદાઓ હજુ સુધી પૂર્ણ કર્યા નથી। ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભૂગર્ભ ગટર યોજનાની યોજના આવી હતી, એ યોજનાને આજે સંપૂર્ણ 10 થી 12 વર્ષ થવા આવ્યા છે, છતાં પણ એ કાર્ય અધૂરું છે। સાથે સાથે જે 40 MLD નો પ્લાન્ટ નાખવામાં આવેલો હતો કે ભરૂચ નગરપાલિકાની જે ગટર યોજના છે એના દ્વારા સમગ્ર નેટવર્ક નાખીને 40 MLD પાણી પહોંચાડીશું અને 40 MLD પાણી આપ્યા પછી એને કોઈ કંપનીમાં અમે રિસાયકલિંગ કરી અને એને અમે વેચીશું અને 1 કરોડની
વાર્ષિક ને પણ માસિક આવક નગરપાલિકાએ ઠરાવ દ્વારા સત્તા પક્ષે કરી હતી. સાથે સાથે આજના મુદ્દે એ પણ એવું કેવું છે કે જે પણ નેટવર્ક નાખેલું છે અને જે મિની પમ્પિંગ સ્ટેશનો આજે પણ જે ઉભરાય છે એટલી માત્રામાં ઉભરાય છે કે મહિનામાં 4 થી 5 વાર ઉભરાય છે અને એનું મેન્ટેનન્સ કરવું હોય તો કોને કહેવું, કેમ કે એજન્સીઓ એટલી બધી બદલાઈ ગઈ છે. તો ભરૂચ નગરપાલિકાના અધિકારીગણને પણ ખબર નથી કે એજન્સીઓ કઈ દિશામાં કામ કરે છે. જે નેટવર્ક શહેરી વિસ્તારમાં નાખેલું છે, સોસાયટીઓમાં છે, આજે એના પણ જોઈન્ટ્સ હજુ બાકી છે અને ખુલ્લે આમ એ જ ગટર યોજના, એ જ શૌચાલયો આજે પણ બહાર જાય છે અને ખારકુવા પણ બહાર ઉભરાઈ રહેલા છે. તો મારે આ નગરપાલિકાના સત્તાધીશોને કહેવું છે કે આ યોજના ક્યારે પૂરી થશે. વિપક્ષના આરોપોને જવાબ આપતા ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરનો ચારે તરફ ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જે જોઈને કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને તેથી જ સામાન્ય સભામાં ધમપછાડા કરી રહી છે. એજન્ડામાં 28 મુદ્દા હતા અને 5 મુદ્દા અધ્યક્ષસ્થાનના હતા. ભરૂચના વિકાસના કામોની અનેક રીતે ચર્ચા થઈ છે અને આવનાર દિવસોમાં ભરૂચને હજુ વિકાસશીલ અને વિકસિત ભરૂચ બનાવીશું એ અમારી જવાબદારી છે. જેમ કે મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં 8 કરોડનું ટેન્ડર પણ અમે કરી દીધું છે. સ્ક્રેપની ગ્રાન્ટનું પણ ટેન્ડર થઈ ચૂક્યું છે. એ ટેન્ડરો ખુલે એટલે તરત જ અમે ભરૂચ શહેરમાં કામોનો શરૂઆત કરીશું. જેવી રીતે આજે કોંગ્રેસના સભ્યો ઉછળતા હતા, ભરૂચ જેવી રીતે વિકાસની ગતિ ઝડપી કરી રહી છે તેમાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે એટલે ગમે તે રીતે ધમપછાડા કરી રહી છે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ફરિયાદ અનુસાર ગત શુક્રવારના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. મૃતક સુચિત કુમાર સીતારામભાઈ વસાવા અને જયેન્દ્રકુમાર રવિદાસભાઈ વસાવા પોતાની MT-15 મોટરસાઇકલ નંબર GJ22R 7396 પર પાનોલી GIDCમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન RSPL કંપનીના ગેટ સામે રોડ પર સામેથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ઇનોવા ગાડી નંબર GJ16DG 2729ના ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવાનોને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. ફરિયાદના આધારે પાનોલી પોલીસે ઇનોવા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित
तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रुंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रुंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સદર ઈસમ દેવાંગ પાટણવાડિયા પર અગાઉ પણ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ મહિલા પર દુષ્કર્મના ગુનામાં સજા પણ થઈ હતી. આવેદનપત્ર આપવામાં ઝઘડિયાના પત્રકારો સાથે ભરૂચ જિલ્લાના અન્ય પત્રકારો પણ જોડાયા હતા અને પત્રકાર પરના હુમલાનો વિરોધ કરી હુમલાખોર પર તાકીદે કડક પગલાં ભરાય તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાણીપુરા ગામ નજીક પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરવાની ઘટના બની. તે સમયે ઘટના સ્થળે કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, છતાં તેમની હાજરીમાં પણ એક રેતી માફિયાએ પત્રકાર પર હુમલો કર્યો. તે બાબત પણ આશ્ચર્યજનક ગણાય. પત્રકાર પર હુમલો કરનાર ઈસમ અગાઉ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ હોય, આ વાત તેની ગુનાહિત માનસિકતા છતી કરે છે. છતાં સ્થાનિક પોલીસ દ્વારા આ લખાઈ છે ત્યાં સુધી આરોપીની ધરપકડ નથી થઈ શકી. તે બાબતે પણ સવાલો ઊભા થયા છે. પત્રકારો દ્વારા ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક, ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આવેદનની નકલ આપીને તાકીદે આરોપીને ઝડપી લઈને તેના વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બેરો કટોક ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગજાહેર છે. તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પથમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે. નદીમાં નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરો કટોક ચાલી રહી છે. તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઝઘડિયા તાલુકાના પત્રકાર દ્વારા રેત માફિયા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવતા રેત માફિયા દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ભરૂચ જિલ્લાના પત્રકારોએ વખોડી કાઢી હતી. કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ભેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું. ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું. અમોએ ભૂસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી. તે દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો. ચાલુ સાલે ફરીથી ગત 25 તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓ દ્વારા મોટા મશીનો, નાવડી, બાજ, પાઇપો વગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન વોલનું કામ કરતી એવી દિવાલો, જેને ભેખડ કહીએ, ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી, જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું. આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ 28 તારીખે જિલ્લા કલેક્ટરશ્રી, ડીએસપી કચેરી, ભૂસ્તર વિભાગ અને ઝઘડિયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી. એના બીજા દિવસે એટલે કે 29 તારીખે અમો સ્થળ તપાસે ગયા હતા. અમને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે. તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એણે ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રેતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી. અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી, ઝઘડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો, પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો. ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝઘડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો. તે દરમિયાન અધિકારીઓ અને 112ના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓએ અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે, આમ તેમ. એની વાત પૂરી થયા બાદ મેં મારી વાત અધિકારીઓને કરી હતી કે આણે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને, તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો. તો એ એકદમ ઉશ્કેરાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો. હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખડ સાથે દબાવીને 45 થી 60 સેકન્ડ સુધી એણે મારું ગળું દબાવી રાખ્યું હતું. મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા 2-3 એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ ન છોડાવી શક્યા.
આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો. તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી ક્રૂરતાપૂર્વક એણે મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ. તે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો 55 લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો. અમે જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી પાસે આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા એનો ઇતિહાસ ક્રિમિનલ છે. અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કર્મના કેસમાં એને સજા થઈ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 થી 4 એની પર ફરિયાદ થઈ છે અને મારી પર જે હુમલો કર્યો એમાં જૂની 307ની કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्ज़ाम 2 फेज़ में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज़ और 18 जनवरी 2026 को सेकेंड फेज़ है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। આમોદનગરમાં વ્યાપેલા ગેરકાયદેસર દબાણોથી ટ્રાફિકની મોટી સમસ્યા ઉદ્ભવી હતી, જે બાબતે તંત્ર દ્વારા અનેક વખત માર્કિંગ કરી દબાણો તોડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ રાજકીય દબાણોને કારણે વશ થઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરતું ન હતું। ત્યારે આજ રોજ જંબુસરના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની હાજરીમાં નેશનલ હાઈવે નંબર 64 પર 13.71 મીટર તથા નગરપાલિકાની 4 મીટરની જગ્યા સાથે રેખા દોરી માર્કિંગ કરવામાં આવ્યા હતા, જે કાર્યવાહીમાં આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી જયમીન શાહ, સિટી સર્વે અધિકારી, નગરપાલિકા ઇજનેર હાજર રહ્યા હતા અને આમોદના મુખ્ય 4 રસ્તાથી લઈને તિલક મેદાન સુધી ગેરકાયદેસર દબાણોની માપણી કરવામાં આવી હતી। ગેરકાયદેસર દબાણોના માર્કિંગ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર RB કરમતિયા સાથે પોલીસ જવાનોનો મોટો કાફલો સ્થળ ઉપર ખડકી લેવામાં આવ્યો હતો। ત્યારે પાલિકાની માર્કિંગની પ્રક્રિયા સાથે દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણો તોડવાની પણ શરૂઆત કરી દીધી હતી। આ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે 3 ફેબ્રુઆરી સુધીમાં દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કરી દેવા, નહીંતર માર્કિંગ કરેલા દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળશે। તારીખ 31/1/2026ના રોજ માનનીય પ્રાંત અધિકારી શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રી આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરના રહેવાસીઓને જાહેર વિનંતી કરવામાં આવે છે કે આમોદ જે મુખ્ય માર્ગો પર જે દબાણો કરેલ છે રોડની બાજુમાં તે સ્વેચ્છાએ તારીખ 3/2/2026 સુધીમાં હટાવી લઈને તો તારીખ 3/2/2026 પછી ગમે ત્યારે બુલડોઝરથી એ સદરનું દબાણો દૂર કરવામાં આવશે।
આજથી 2 દિવસીય ઔદ્યોગિક બેડમિન્ટન ટુર્નામેન્ટ 2026નું જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓના કુલ 60થી વધુ ખેલાડીઓએ ભાગ ઉત્સાહભેર લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ચીફ રેફરી એસ.સી. દેસાઈ, ક્રિબકો કંપનીના વરિષ્ઠ ખેલાડી થીરુ, જીએનએફસીના વરિષ્ઠ ખેલાડી દારાસિંહ, એસ.એન.આર. ક્લબ સેક્રેટરી અજયસિંહ સોલંકી, ઇન્ડોર ક્વીનર માલવ પ્રજાપતિ અને ક્લબ કમિટીના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ક્લબ પ્રેસિડેન્ટ, ક્લબ મેન્ટોર તેમજ વાઇસ પ્રેસિડેન્ટ અને જીએનએફસી મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ માલવ પ્રજાપતિ, હું સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબમાં ઇન્ડોર કન્વીનર છું. આજ રોજ અમારા સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસીમાં અમારે ઇન્ડસ્ટ્રીયલ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જે તારીખ 31 જાન્યુઆરી 2026 અને 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન 2 દિવસનું આયોજન કરેલ છે અમે, જેમાં કુલ મળીને 60 ખેલાડીઓ, વિવિધ કંપનીના 60 ખેલાડીઓએ ભાગ લીધેલો છે અને જેમાંથી ક્રિબકો, ઓએનજીસી, જીએનએફસી, ઓપાલ વગેરે જેવી કંપનીઓએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં અમને અમારી ક્લબ કમિટીમાંથી પ્રેસિડેન્ટ સાહેબ, વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ, જનરલ સેક્રેટરી તથા અમારા મેન્ટર સાહેબનો જે અમને સાથ સહકાર મળ્યો તે બદલ અમે એમનો આભાર માનીએ છીએ. સુથાર અને પંચાલ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પરંપરાગત વિધિ વિધાન સાથે આદ્ય શિલ્પીનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમસ્ત સમાજના કલ્યાણ અર્થે હવન અને મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે કારીગરોએ પોતાના ઓજારો અને સાધનોનું પૂજન કરી કૌશલ્યમાં વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરી હતી. સમાજના અગ્રણીઓએ ભગવાન વિશ્વકર્માના પ્રદાનને યાદ કરતા જણાવ્યું હતું કે દ્વારકા નગરી, રામ સેતુ અને જગન્નાથપુરી જેવા અદ્ભુત સ્થાપત્યોનો સર્જક દાદા વિશ્વકર્મા છે. તેમના આશીર્વાદથી જ આજે શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે પ્રગતિ જોવા મળે છે. સમગ્ર કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આપણા માટે ગૌરવ અને આનંદનો દિવસ છે. ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્મા દાદાનો જન્મદિવસ જે આપણે સૌ ભેગા મળી આનંદભર હૈયે ઉભી રહ્યા છે. સમગ્ર જગતમાં રચાયેલા અને સૌ દેવોના પ્રથમ એન્જિનિયરનું બિરુદ પામનાર દાદાના આપણે સૌ દીકરા છે. આપણા સૌના માવતરોએ પોતાના કપરા સમયમાં પણ પૂજ્ય દાદાની પૂજા અર્ચનાની શરૂઆત હવન દ્વારા કરી, જેનો લાભ આજે આપણે પણ લઈ રહ્યા છે. આજે તો દાદાનો પરિવાર સર્વાંગી રીતે સુખી અને સાધન સંપન્ન થઈ ખુલી ફાલી રહ્યો છે. આશા છે કે દાદાના આ ઋણને વાળવા આપણે દાદાની ભક્તિ કરતાં તેમની સેવામાં સર્વાંગી રીતે સહભાગી થઈએ અને દાદાનું ઋણ વાળી રહીએ. શ્રી દાદાની જય હો, જય હો, જય હો. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2666 જેટલી ગ્રામ પંચાયત કચેરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે ભરૂચ જિલ્લામાં 166 તો ભરૂચ તાલુકામાં 28 જેટલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ ઉમરાજ ગામ ખાતે ₹35 લાખના ખર્ચે નિર્માણ થનાર પંચાયત ભવનના નવા મકાનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલ રાણા, સરપંચ રણજીત વસાવા, ડેપ્યુટી સરપંચ સરિતાબેન ચૌધરી, સભ્ય મેહુલ કુમાર જોશી તેમજ આમંત્રિતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયતના જૂના મકાનને લાઇબ્રેરીમાં રૂપાંતરિત કરવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના ઉમરાજ ગામે 35 લાખ રૂપિયાના ખર્ચે નવું પંચાયત ઘર બનશે, જેનું હમણાં ખાતમુહૂર્ત થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી એમનું સ્વપ્ન છે કે ગ્રામ પંચાયતની ઓફિસ એ ગામનું સચિવાલય બને અને એમની જે ઈચ્છા છે એ પ્રમાણે હવે અનેક પ્રકારના કામો ગામના નાગરિકોના એ પંચાયતના માધ્યમથી થવા લાગ્યા છે. પંચાયતમાં આ પ્રકારની તમામ વ્યવસ્થા અને સુવિધાઓ પણ છે અને વધારે સુદૃઢ બનાવવા માટે નવા પંચાયત ઘરની આવશ્યકતા છે અને એટલા માટે આજે આ ઉમરાજ ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત 35 લાખ રૂપિયાના ખર્ચે આ કામ એકાદ મહિનામાં શરૂ થશે. સાથે સાથે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોનું પણ એવો નિર્ણય છે કે જૂનું ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ જે સારું છે એને ગામના વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી માટે એને ટ્રાન્સફર કરવામાં આવશે, જેના કારણે એક સાથે
નવા પંચાયતની સાથે લાઇબ્રેરીની પણ સુવિધા આ ઉમરાળ ગ્રામ પંચાયતના ભાઈઓ બહેનોને મળવા જઈ રહી છે. આ પ્રસંગે સરપંચ રણજીતભાઈ, અમારા આગેવાન અનિલભાઈ, મેહુલભાઈ, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં હાજરી આપી છે. આમોદ પંથકમાં પાવર ગ્રીડ કંપનીએ માનસંગપુરામાં ખેડૂતને વળતર આપ્યા વગર ખેડૂતની માલિકીના ખેતરમાં હાઈ ટેન્શન તાવડો નાખવા માટે ખોદકામ શરૂ કરાતા ખેડૂતના મહામૂલા ઊભા પાકને વ્યાપક નુકસાન કર્યું હતું. જે બાબતે પાવર ગ્રીડ કંપનીના દમનકારી નીતિના સમાચાર મીડિયામાં પ્રસારિત થતાં ગત રોજ સાંજના પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટના માણસો તેમનો સામાન લેવા માટે આવતા ખેડૂતો મોટી સંખ્યામાં માનસંગપુરા ગામે ખેતરમાં ભેગા થઈ ગયા હતા અને કંપનીના અધિકારીઓનો ઘેરાવો કરી જાહેરમાં ઉગાડો લીધો હતો. તેમજ કંપનીના અધિકારીઓનો સાનમાં સમજાવી દીધું હતું કે ખેડૂતને વળતર ચૂકવ્યા વગર ખેતરમાં પગ મૂકવો નહીં, જેથી ખેડૂતોના ગુસ્સાને સમજી ગયેલા અધિકારીઓ પોતાનો સામાન ઉઠાવી ચાલતી પકડી હતી. સરકારી કામ હોય તો અત્યારે આ લોકો કામ બંધ કરીને કેમ અહીંથી રિટર્ન થાય છે? સરકારી કામ હોય તો મારું કેવું, તમે કામ ચાલવા દો. પણ આ બિચારો ગરીબ છે ને અભણ ખેડૂત છે, એટલે એને ગોલ ગોલ વાત કરીને 2 વર્ષથી કશું એક પૈસો આપ્યો નહીં. પૈસો આપ્યો ઠીક, પણ કોઈ કાગળ કે કોઈ ફોર્મ પણ 2 વર્ષથી એવું જ કે ફોર્મ ભરીશું. આજે બધા ખેડૂતો આવ્યા છે ત્યારે કામ બંધ કર્યા, બધા અહીંથી રવાના થઈ ગયા છે. ને પોલીસ વારે એવું કે DSP ઓફિસે જઈશું, મામલતદાર ઓફિસે, કલેક્ટર ઓફિસે. એટલે કયું કલેક્ટર કયો મામલતદાર? ખેડૂત જાતે માલિક છે. ખેડૂતને એકવાર પૂછો તો ખરા તમે. આ 2 વર્ષ આ ખેતરની પથારી ફેરવી નાખી એનું જવાબદાર કોણ રહેશે? આ બિચારા ગરીબ માણસ, એના ઘરની હાલત તમે જો કે હું કોણ કલેક્ટર કોણ મામલત તે હું એને ઓળખતો નહીં. આજે એવું કે ખેડૂત કઈ રીતે ખેડૂત અન્નદાતા જગતનો તાત, કઈ રીતે ખેડૂતનો અંદાજ જગતનો તાત કેવો? સવારથી હાંજ લગીને ખેડૂત ઉઠે ત્યાં સુધી લોકોના રૂપિયા છે એને જીવવાનું, હાંજ પડે હોવાનું, તે પણ લોકોના પૈસે. આજે પોતાનો ભાવ નક્કી નહીં કરી શકતો. જ્યારે અમારી પાસે એક મોકો છે અમારી જમીનનો ભાવ તો કમસે કમ નક્કી કરીએ. DLVCની બેઠક થાય એની અંદર અમારો ભાવ નક્કી થાય પાવર ગ્રીડની લાઈન પ્રમાણે. DLVCની બેઠકની અંદર પણ અમને ખેડૂતને બોલાવવામાં આવતા નથી. તો પછી અમારે કરવું કાં તો એક જ વિનંતી છે સરકારી તરીકે, અમારા દસ્તાવેજ લઈ લો ભાઈ, તમે તમારી જમીન રાખો, અમે અમારેથી જગ્યા છોડીને જતા રહીએ. કાં તો આનું કોઈ વ્યવસ્થિત નિરાકરણ સોલ્યુશન લાવો, કંઈક વટલો રસ્તો કાઢો. અમારો પૈસા તો જુઓ ને ખેડૂતને જીવવા. કોઈ બાબતે ખેડૂત જોડે સહમત નહીં. જે કંઈ કે સરકારી તંત્ર અમે શું કરીએ? લઈ આગળ લોકોની સેવા કરો, ખેતી કર્યા કરવાની. આજે તમે હાલ અત્યારે જે સ્થળ પર આવેલા છે ત્યાં કોન્ટ્રાક્ટર કે કોઈ એન્જિનિયર તમને મળ્યા, તેમને શું તમને 2 દિવસથી મારી જોડે વાત થાય, આ સાહેબ પેલો કોઈ એનો સાહેબ ને બધા કોન્ટ્રાક્ટર છે. અત્યારે પણ તારા સાહેબ જોડે વાત કરાવ, કોઈ એનો સાહેબ છે જ નહીં. બધા મને રાજપત્ર બતાવે, ભારતનું દિલ્હી સરકારનું રાજપત્ર, એની મેં તો ખાલી ગામ લખેલા છે કે આ લાઈન કઈથી નીકળે. આ બિચારાને વાંચતા ના આવડે, હું ખબર પડે ઇંગ્લિશની કે હિન્દીની. આ રાજપત્ર તો એક ખેડૂત જોડે, મારા તાલુકાના ખેડૂત જોડે રાજપત્ર પડ્યું. નાયર હોય, બુવા હોય, બોડ, એના નામ લખ્યા છે ખાલી કે આ ગામમાંથી આ લાઈન નીકળે છે. એક આગળ મને બતાવે, એટલે મને નહીં ખબર પડતી. એક આગળ આ બિચારાને હું ખબર પડે. એટલે એને એવું લાગ્યું કે ભાઈ સરકારી કામ છે. તો પણ 2 વર્ષ થયા હજુ એક એનું ફોર્મ નથી ભર્યું. ને એવું કહે છે કે ફોર્મ ભરવાનું. એટલે ક્યારે ફોર્મ ભરવાનું? જ્યારે આખો તાલુકો ભેગો થયો ત્યારે અત્યારે કામ અટકાયું. તો તમારું સરકારી કામ છે, લીગલી કામ છે, તો ભાઈ કામ ચાલવા તો કેમ બંધ કરો તમે? વાલિયા તાલુકાના મોખડી ગામમાં સરપંચના ફળિયામાં ગ્રામ સભા મળી હતી. જે ગ્રામ સભાની જાણ વોર્ડ નંબર 1 થી 5ના સભ્યોને ગ્રામજનો થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. તે સમયે સરપંચ પુત્ર અને પુત્રવધુ સહિતના લોકોએ ગેરવર્તન કરી ગ્રામજનોને ગ્રામસભામાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ વોર્ડ નંબર 1 થી 4ના હાજર ગ્રામજનોએ ગ્રામસભાના બહિષ્કાર કરી ગ્રામસભામાં લીધેલ ઠરાવોમાં અસહમતિ બતાવી હતી અને જૂની જગ્યા ઉપર જ ગ્રામ પંચાયત કચેરી બનાવવા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવને ડેપ્યુટી સરપંચ અને સભ્યો સહિત ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. મારું નામ વસાવા રીટાબેન મુકેશભાઈ, ગામ મોખડીથી હું બોલું છું. ગ્રામ પંચાયત ઓફિસને જે આ બાબત છે તે જૂની ઓફિસ છે એ જગ્યાએ અમારે બાંધવાની જરૂર છે, પણ એ લોકો સરપંચ લોકો માનતા નહીં. એ વિરોધ થઈને એ લોકોની જગ્યા બાજુ લઈ જવા માંગે છે. બધા સભ્ય અને ડેપ્યુટી સરપંચ બધા વિરુદ્ધ છે. તે અમને નામ મંજૂર છે, નાગરિકોને બધા સભ્યોને બી નામ મંજૂર છે. જાણ્યા મુજબ આ કામ કર્યું છે, પણ અમારો સખત વિરોધ છે. એ ત્યાં ગામ લોકોને પૂછ્યું નથી
નથી ડેપ્યુટી સરપંચને પૂછવા, ડેપ્યુટી સરપંચ અમારી હાથે છે, અમારા 3 સભ્ય હાથે છે, અમારી પૂછ્યા વગર એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે ત્યાં. કારણ કે અમારો વિરોધ એ જ છે કે ત્યાં પાણી આવી જતું છે, 2 નદીનું પાણી ભેગું થાય, મંદિરે લગીને પાણી ચાલ્યું જતું છે, તો એ ત્યાં ગામવાળા સરપંચે ત્યાં કામ ચાલુ કરાવી દીધું છે. તો અમારે સખત વિરોધ છે કે ત્યાં કામ બંધ કરાવો. ગામવાળાને પૂછો તમે પહેલા, ને તમારા ગામના સભ્યોને પૂછો કે કઈ કરવું છે. વર્ષ 2025માં નોંધાયેલા આર્મ્સ એક્ટ અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલો મુખ્ય આરોપી રાજેશ આહિરવાડ ઉત્તર પ્રદેશના નોઈડા ખાતેથી ઝડપાયો છે. આ કેસની વિગત એવી છે કે 31 ઓક્ટોબર 2025ના રોજ ભરૂચ સી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે બોસ્ટન હોટલ પાસેથી ચોરી થયેલ સફેદ રંગની ઇકો ગાડી નંબર GJ16BB0482 ભરૂચ તરફ આવી રહી છે. પોલીસે ચાવજ ગામ પાસે કેનાલ નજીક વોચ ગોઠવી આરોપી અભિષેક રાજેશ પાંડે અને સોનુ મુન્નાલાલ સાહુને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન સોનુ સાહુ પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટનો 2 ટ્રિગરવાળો તમંચો મળી આવ્યો હતો. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ હથિયાર તેઓએ રાજેશ ચૌધરી અહિરવાડ પાસેથી ₹5000માં ખરીદ્યું હતું. પોલીસે ત્યારે ઇકો ગાડી, મોબાઈલ અને હથિયાર મળી કુલ ₹1,65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પરંતુ મુખ્ય સૂત્રધાર રાજેશ પોલીસને હાથ તાળી આપી ફરાર થઈ ગયો હતો. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ ડીવાયએસપી CK પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મળી કે રાજેશ નોઈડામાં છુપાયો છે. ભરૂચ પોલીસની ટીમ તાત્કાલિક નોઈડા પહોંચી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી રાજેશ નોઈડાની MIT યુનિવર્સિટી પાસે આવેલી ખ્યાલા આપકા નામની નાસ્તાની દુકાનમાં ઓળખ છુપાવી નોકરી કરતો હતો. પોલીસે સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવી સફળતાપૂર્વક છાપો મારી તેને દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે જ અગાઉ પકડાયેલા સોનુ સાહુને આ દેશી તમંચો વેચ્યો હતો. ભરૂચ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે ગુનેગાર ગમે તેટલા દૂરના રાજ્યમાં છુપાયો હોય, પરંતુ ભરૂચ પોલીસના મજબૂત નેટવર્કથી બચવું અશક્ય છે. જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 60 ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે. મુસ્લિમ સમાજના અગ્રણી ઇકબાલ કામથી તેમજ ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે BLO દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે. આથી BLO અને સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે રાખીને જ તપાસ કરવામાં આવે. જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસે અપીલ કરીએ કે જ્યારે જિલ્લામાંથી હજારો મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે, આ કેટલા અંશે વ્યાજબી છે? ભારતના અધિકારીએ મુસલમાનોને અધિકારો આપેલા, સંવિધાને અધિકારો આપેલા છે. આ તો જો તમે અમારા સંવિધાનને જે આપેલો હક છીનવવાની કોશિશ થઈ રહેલી છે. અને આ જવાબદારી ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીની છે કે અમારા મતોનું રક્ષણ થાય, બંધારણીય અમારા હક્કો જળવાય. BLO એ ઘરે ઘરે તપાસ કરીને અમે સાચા મતદારો છે એવા અમે ડોક્યુમેન્ટ આપેલા છે, અને એ ડોક્યુમેન્ટ આપવા હોવા છતાં ત્યાર પછી જો અમારા મતોનું રક્ષણ ન થતું હોય, એટલે આજે અમે ભરૂચ જિલ્લા પ્રશાસન પાસે ન્યાયની અપેક્ષા લઈને આવેલા છે. અને આજે એક ને હજારોની સંખ્યામાં મુસલમાનોની જોડે અન્યાય થયેલો છે. આ અન્યાય સાચી લેવામાં નહીં આવે. અમને ભારતના બંધારણ પર અને ભરૂચ જિલ્લા અને ગુજરાત અને હિન્દુસ્તાનના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. પરંતુ પ્રશાસનને અપીલ કરીએ, જે લોકોએ ખરેખર વાંધા લીધા હશે યોગ્ય, એનાથી અમને વાંધો નથી, પરંતુ અનલીગલી રીતે જે 7 નંબર ફોર્મો રજૂ કરેલા છે એની સામે અમને વાંધો છે. અમને જો અહીંયા ન્યાય નહીં મળે તો ન્યાય છૂટકે અમારે ગુજરાત હાઈકોર્ટના ન્યાય દ્વાર ન ખખડાવવા પડે. એટલે આજે અમે શાંતિપ્રિય ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસે અમે એક અપીલ લઈને આવેલા છે કે મુસ્લિમ સમાજને ન્યાય આપો, જસ્ટિસ મળે, ને અમારા જે ભારતના સંવિધાને જે અમને અધિકારો છે તેનું રક્ષણ કરવી એ સરકારની અને પ્રશાસનની નૈતિક જવાબદારી છે. એટલે આજે શાંતિપ્રિય અમે આવેદનપત્ર આપીએ. જો અમારી લોકોની માંગ નહીં સ્વીકારાય તો અમે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી અને અમે ચેલેન્જ કરીશું.
સાગબારા તાલુકાના એક ગામમાં રહેતી મહિલા તેના સાસુના કહેવા મુજબ ગામમાં જ ચાલી રહેલી અથાણા અને પાપડ બનાવવાની તાલીમમાં જોડાઈ હતી. પત્ની બહાર કામ કરવા જાય તો ખોટા રસ્તે ચડી જશે તેવા પાયાવિહોણા વહેમમાં રાચતા પતિને આ વાતની જાણ થતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. ગુસ્સામાં લાલચોળ થયેલો પતિ હાથમાં દંડો લઈને પત્નીને મારવા દોડ્યો હતો. જીવ બચાવવા માટે મહિલાએ અન્યના ઘરે આશરો લીધો હતો અને તાત્કાલિક 181 અભયમ ટીમની મદદ માગી હતી. ઘટનાની જાણ થતાં જ 181 અભયમ નર્મદાની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી. શરૂઆતમાં મહિલા દળના માર્યા છુપાયેલી હતી, જેને ટીમે આશ્વાસન આપી હેમખેમ ઘરે પહોંચાડી હતી. ઘરે હાજર ન રહેલા પતિને ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. અભયમ ટીમે પતિનું સચોટ કાઉન્સિલિંગ કર્યું હતું. પતિને સમજાવવામાં આવ્યું હતું કે આજના મોંઘવારીના જમાનામાં જો પત્ની પણ ગામમાં જ રહીને રોજગારી મેળવી આર્થિક મદદ કરે તો તેમાં ખોટું શું છે. ટીમે પતિને કાયદાકીય જોગવાઈઓ અને ઘરેલું હિંસા અંગેની ગંભીરતા સમજાવતા પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્નીને ફરી ક્યારેય હેરાન નહીં કરવાની ખાતરી આપી હતી. આ કિસ્સામાં 181 અભયમ ટીમે માત્ર કાયદો બતાવવાને બદલે એક પારિવારિક વડીલની ભૂમિકા ભજવીને વહેમના કારણે તૂટવા જઈ રહેલા સંસારને બચાવી લીધો છે. ટીમની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીના કારણે એક મહિલાને સમાજમાં આત્મસન્માન સાથે રોજગારી મેળવવાની તક ફરી પ્રાપ્ત થઈ છે. ગત રોજ વહેલી સવારે અંદાજિત 25 જેટલા મુસાફરોને ઔરંગાબાદથી અમદાવાદ લઈ જતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ નંબર AR02 5888 કરજણના ગાવત ચોકડી પરના બ્રિજ પર સાઇડમાં ઊભેલા ટ્રક નંબર GJ16 AY 9820 સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો રેસ્ક્યુ કોલ કરજણ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બસમાં બેસેલા યાત્રીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજિત 1 કલાકથી વધુની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા, જેમાં 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમજ 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. મળતી વિગતો મુજબ મૂળ ઝરિયા ગામના યુવક શિવમ જીતેન્દ્રભાઈ વસાવાના લગ્ન નેત્રંગ તાલુકાના કાતીપાડા ગામની યુવતી સાથે થયેલ હોય. શિવમ કાતીપાડા સાસરીના ગામે રહેતો હતો. ગામમાં એક લગ્ન પ્રસંગ હોય 5 સીમ ગામે જાન જવાની હોવાથી શિવમ તેની પત્ની રિમ્પલબેન સાથે મોટરસાયકલ પર 5 સીમ ગામે જવા નીકળ્યો હતો. આ લોકો કેલવીકુવા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા હાઈવા ટ્રકના ચાલકે તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા બંને મોટરસાયકલ સહિત નીચે પટકાયા હતા. શિવમના પગ પર ટ્રકનું વ્હીલ ચડી ગયેલ હોય તે ગંભીર રીતે જખમી થયો હતો, તેમજ રિમ્પલને પણ ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને શિવમને મરણ પામેલ જાહેર કર્યો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના સસરા પ્રકાશ દયાભાઈ વસાવા રહે ગામ કાતીપાડાનાએ અકસ્માત કરી પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હાઈવા ટ્રકના ચાલક વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ બનતા હોવાથી તાલુકાના લોકો ચિંતિત બન્યા છે. બેફામ દોડતા વાહનોથી અકસ્માતો થતા હોવાની વાતો જગજાહેર છે, ત્યારે આવા વાહનોના ચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં કાર્યરત જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સાંઈ એન્ટરપ્રાઇઝના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર GIDC સ્થિત શ્રી સાંઈનાથ એન્જિનિયરિંગ કંપનીના પ્રાંગણમાં આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ તેમજ જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન 100 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા બ્લડ ડોનેશનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. आज कंपनी में अखंड अष्टजाम 24 घंटे का अष्टजाम का पाठ का आयोजन किया गया है. इस अवसर पर हमारे भाई रजनीश के तरफ के द्वारा योगदान किया गया ब्लड डोनेशन कैंप का, और हमारे सभी सहकर्मियों, हमारे मित्र, हमारे सप्लायरों ने खूब मिलकर योगदान दिया है. और हम आशा करते हैं कि इसी तरह हर साल इस तरह का प्रोग्राम हम करते रहे. ब्लड डोनेशन एक बहुत बड़ा दान है. हम सबको बोलते हैं कि आगे बढ़े और ब्लड डोनेशन करते रहे, जीवन की रक्षा करते रहे. धन्यवाद. 45 જેવા ડોનેટ થઈ ચૂક્યા છે અને હજુ પણ ચાલુ છે.
અને અમારો ઉદ્દેશ્ય છે કે આવનારા દિવસોમાં આવી રીતના દરેક કંપનીઓ આગળ આવે અને જે આપણા વિસ્તારમાં જે બ્લડનું અછત થઈ રહ્યું છે અને કેટલાક લોકોને મળતા નથી એ તરત જ એ લોકોને મળી રહે એ માટે અમારી સંસ્થા જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દરેક કંપનીઓને કોન્ટેક્ટ કરીને ડોનેશન કરાવવાનું કામ કરી રહ્યું છે અને કંપનીના માલિકનો જ્યારે બર્થડે હોય અને એમના બર્થડેના નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. તો અમારી સંસ્થા તરફથી તેમજ દરેક લોકો તરફથી હું સાઈનાથ કંપનીના માલિકનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું કે જો આગળ મળીને એમની કંપનીમાં આ આયોજન કરવામાં આવ્યું છે. ધન્યવાદ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના પાત્ર લાભાર્થીઓ માટે વહેલી દીકરી યોજના અમલમાં છે. આ યોજના ભરૂચ જિલ્લામાં તારીખ 2 ઓગસ્ટ 2019થી કાર્યરત છે. યોજનાના અંતર્ગત દંપતીની પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને કુલ ₹1,10,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે. દીકરીના જન્મથી 1 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. તેમજ લાભાર્થી પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જરૂરી છે. યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીઓએ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાની મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત લાભાર્થીઓ મહિલા કલ્યાણ પોર્ટલ મારફતે ઘર બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકે છે. ભરૂચ જિલ્લાના તમામ પાત્ર લાભાર્થીઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. નમસ્કાર, હું સવંત કાશ્મીરા, મહિલા બાળ અધિકારી ભરૂચ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અત્રેના ભરૂચ જિલ્લામાં વાલી દીકરી યોજના લોન્ચ કરેલી છે 2/8/2019થી, જેમાં દંપતીના પ્રથમ 3 સંતાન પૈકી દીકરીઓ જે હશે એમને મળવાપાત્ર થશે. 1,10,000ના અમે એમને તબક્કાવાર સહાય આપીશું. જેમાં આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર તેમનું ફોર્મ ભરવાનું રહેશે તથા કુટુંબની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. યોજનાનો લાભ મેળવવા માટે નજીકની ગ્રામ પંચાયત, મહિલા કલ્યાણ પોર્ટલ અથવા તો મામલતદાર કચેરી અથવા મહિલા બાળ અધિકારીની કચેરીએ તમે અરજી કરી શકો છો. આ યોજનાનો લાભ લેવા માટે ભરૂચ જિલ્લાના પાત્રતા ધરાવતી તમામ દીકરીઓના ફોર્મ ભરાય એના માટે હું નમ્ર અપીલ કરું છું તમામ વાલીઓને, સામાજિક આગેવાનોને અને અમારી સખી મંડળની બહેનોને અથવા તો અમારો તમામ નીચેનો સ્ટાફ છે એમને, રાજકીય આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ લેવા માટે તમામ પ્રયાસ કરો. અમે તમને મદદ કરીશું. ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત હિતરક્ષક સમિતિના 4 ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા ડભોઈ તાલુકામાં પ્રથમવાર ખેડૂત મતદાર ઋણ સ્વીકાર્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈના માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઢોલારવાડા, જયેશભાઈ પટેલ માવલી, ડભોઈ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા પ્રહલાદભાઈ પટેલ, ખેડૂત હિતરક્ષક સમિતિના ચૂંટાયેલા ડિરેક્ટરો પટેલ ધવલભાઈ, પટેલ દીક્ષિતભાઈ, પટેલ ગૌરવભાઈ, પટેલ વિષ્ણુભાઈ તથા તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી. આ ઉપરાંત ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂત હિતરક્ષક સમિતિના 4 ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા સમગ્ર ખેડૂત મતદારો પ્રત્યે ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો અને હાજર તમામ ખેડૂતોનું પુષ્પો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂત સમાજ તરફથી પણ ડિરેક્ટરોનું ભાવભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. 4 ડિરેક્ટરોની ચૂંટણીઓ બાદ ડભોઈ એપીએમસીમાં નોંધપાત્ર કાર્યસિદ્ધિઓ જોવા મળી છે, જેમાં તારીખ 1/9/2025થી 16/1/2026 દરમિયાન ડભોઈ સેન્ટર ખાતે સીસીઆઈમાં કપાસ વેચાણ માટે કુલ 6,617 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને પંચમહાલ એમ કુલ 6 જિલ્લાઓમાંથી ખેડૂતો જોડાયા હતા. કુલ કપાસના 6,90,078 ક્વિન્ટલ વેચાણ સાથે માર્કેટ સેસ ફી તરીકે કુલ ₹55,35,000ની આવક ડભોઈ એપીએમસીમાં નોંધાઈ હતી, જ્યારે ગત વર્ષ 2024-25માં સેસ ફી આવક ₹36,74,000 હતી. નવા ડિરેક્ટરોના કાર્યકાળમાં થયેલી વધારાની આવક ખેડૂતોના વિશ્વાસ અને સક્રિય કામગીરીનું જીવંત ઉદાહરણ બની રહી છે. આજ રોજ સત્તરગામ પટેલ સમાજવાડીમાં ખેડૂત હિતરક્ષક સમિતિના વિજેતા થયેલ ઉમેદવારો દ્વારા અને ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા તાલુકાના ખેડૂત મત વિભાગના મતદારો ખૂબ મોટી સંખ્યામાં આવેલ હતા,
જે મતદારોનો ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ઋણ સ્વીકાર તો ખરેખર ત્યારે થશે જ્યારે તાલુકાના ખેડૂતોને પૂરેપૂરી સવલતો મળતી થશે ત્યારે ઋણ સ્વીકાર અમે કર્યો કહેવાય, આવું અમારી ખેડૂત હિત રક્ષક સમિતિનું માનવું છે. તો આવનાર સમયમાં જેટલું પણ અમે ખેડૂતલક્ષી કાર્ય કરીએ, એપીએમસીમાં યાર્ડ બનાવવાની, પછી શાકભાજી વિતરણ માટેના એ બધા કાર્ય જે યાર્ડો બનવાના છે એ બાબતમાં ખેડૂતોને સૌથી વધુ સારી સવલત મળે અને ત્યારે ખરેખર ઋણ સ્વીકાર્યું કહેવાશે એમ અમારું માનવું છે. પણ આજ રોજ એક નાના કાર્યક્રમ સ્વરૂપે ખેડૂતોનો અમે પુષ્પહારથી અને ફૂલોથી આજે એમનું અમે સ્વાગત કરી અને એમનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરેલ છે. આ તાલીમ દરમિયાન દિવ્યાંગ તાલીમાર્થીઓ લીપન આર્ટની વિવિધ પ્રકારની આકર્ષક અને સર્જનાત્મક વસ્તુઓ બનાવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ છેલ્લા લાંબા સમયથી ગુજરાતભરમાં સામાજિક કલ્યાણ, મહિલા સશક્તિકરણ તથા શૈક્ષણિક ઉત્થાન માટે સતત કાર્યરત છે. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે. 12 દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને લીપન આર્ટની આધુનિક, સર્જનાત્મક તેમજ વ્યવસાયલક્ષી તકનીકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ પૂર્ણ થયા બાદ તૈયાર કરાયેલ વિવિધ સુંદર કલાકૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન આહિર, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવી તાલીમ કાર્યક્રમો દિવ્યાંગોને માત્ર આવકનું સાધન પૂરું પાડતા નથી, પરંતુ તેમનો આત્મવિશ્વાસ વધારી સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસોની સરાહના કરી હતી. કાર્યક્રમ અંતે તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપીને ભવિષ્યમાં પણ આવા સ્વરોજગારલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. પોતે પોતાનું ગુજરાન એ રીતે ચલાવી શકે કે લીપણ આર્ટ કે જે તમે જુઓ કે પહેલાની અંદર મહિલાઓ છાણાથી લીપીને કામ કરતી હતી, પણ હાલ એ મકાનો છાણાના હવે લીપણ વાળા રહ્યા નથી. તો એને કઈ રીતના ઉપયોગ કરી શકાય? તો આ રીતના વુડન કે લાકડાના કે પછી માટીના બેઝ ઉપર લીપણ આર્ટ કરી અને તમે એ ક્રિએટિવિટી તમારી બતાવી શકો, જેને કારણથી આ લોકો સારી રોજગારી મેળવી શકે. તો હું ખૂબ ખૂબ આભારી છું આ બંને સંસ્થાઓનો અને ખાસ કરીને શીખવનાર નિકુંજભાઈ અને યોગેન્દ્રભાઈનો કે આટલું સરસ ટેલેન્ટ એમને આપ્યું અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ આભાર. આ નવતર આયોજનમાં મહેમાન તરીકે શાળાના અંગ્રેજી માધ્યમના વાલી વંદનાબેન આર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાને પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શાળા દ્વારા વાલીઓ માટે કરાયેલ નવતર અભિગમની સરાહના કરી હતી. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર જિજ્ઞેશભાઈ પટેલ દ્વારા વાલીઓને મીઠો આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ખોખો, આંધળી ખિસકોલી, લંગડી, ભમરડો, ગિલ્લી દંડા, લખોટી, માલદડી, સત્તોડિયું, મ્યુઝિકલ હુલાહૂપ, બલૂન રિલે, બેલેન્સ ધ બલૂન ઓન કોન, જલેબી રેસ, હુલાહૂપ, ટ્રેન રેસ જેવી વિવિધ રમતોમાં રસ ધરાવતા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના 250 જેટલા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતોમાં ભાગ લીધેલ તમામ વાલીઓને ઉપસ્થિત મહેમાન, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અને શાળાના આચાર્ય દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાલીઓએ યોજાયેલ વિવિધ રમતોનો આનંદ માણી પોતાના વિતાવેલ જૂના બાળપણના દિવસોને તાજા કર્યા હતા. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા પોતાના વ્યસ્ત સમયમાંથી શાળાની રમતોમાં ભાગ લીધેલ વાલીઓ પ્રત્યે આભાર અભિનંદનની લાગણી વ્યક્ત કરી હતી અને શાળા દ્વારા યોજાતી વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. કેટલીક વખત એવું થતું હોય કે એક નાનકડી નિષ્ફળતાથી આપણે હતાશ થઈ જતા હોઈએ છીએ, આપણા ચહેરા પર ઉદાસી આવી જાય. કેટલીક વખતે આપણે 5 મીટર દોડવાનું હોય તો એ દોડી શકતા નથી. અહીંયા જ્યારે સ્પોર્ટ્સ એકેડમીની શરૂઆત કરવામાં આવી ત્યારે જે આપણે કઈ પ્રેક્ટિસ માટે છોકરાઓને થોડુંક ચલાવવાનું, દોડવાનું, થોડીક શરીરના અંગોની મુવમેન્ટ કરાવવાની, ત્યારે કેટલાક પેરેન્ટ્સે મને એ વાત કરી કે સાહેબ તમે તો કહ્યું હતું કે સ્પોર્ટ્સ રમાડીશું, આ તો તમે કંઈ કરાવતા જ નથી. પણ જરૂરિયાત છે કે સ્પોર્ટ્સ કરવા માટે, કોઈ ગેમ રમવા માટે તમારે પહેલા તમારા અંગોના એ રીતના
ટ્રેન કરવા પડે, અંગોની એ તાલીમ આપવી પડે અને જ્યારે તાલીમ આપણે આપીએ છીએ ત્યારે જ આપણે ત્યાંના એકદમ શ્રેષ્ઠ પરિણામ સુધી પહોંચી શકીએ. આપણી સામે દરેક ગેમ આપણે ટેલિવિઝનમાં જોઈએ છે. દરેક ગેમ પહેલા દરેક ખેલાડી પોતાની પ્રેક્ટિસ કરતા હોય છે. શું કામ પ્રેક્ટિસ કરવાની? તો ખેલાડી છે, એને તો આવડે જ છે, પણ જ્યારે પરફોર્મ કરવાનું હોય ત્યારે પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. એટલે વિદ્યાર્થીઓની ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ માટે આ સ્પોર્ટ્સ ખૂબ જરૂરી છે. પેરેન્ટ્સ બેઠા છે ત્યારે તમે અને હું તો કદાચ ગામડામાં રહેતા હતા ત્યારે ઘણી બધી શેરી રમતો અને ઘણી બધી એવી રમતો રમતા હતા જે આજે સિટીમાં એક સોસાયટીમાં જ્યારે આપણે રહીએ છીએ ત્યારે બાળકોને આપણે આપી શકતા નથી. બાળકોને તક મળતી નથી. એના કારણે જે ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ આપણે જોઈએ છે તે આપણી પાસે મળતી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તેમણે સરદાર સાહેબના જીવન પ્રસંગો, પ્રતિમાના નિર્માણ પ્રક્રિયા અને ભારતના એકીકરણ માટેના સંઘર્ષોને સુંદર રીતે રજૂ કરવામાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરીની પણ ધારાસભ્ય કિરીટ પટેલે મુલાકાત લીધી હતી. તદુપરાંત સરદાર સાહેબના હૃદય સ્થળ વ્યુઇંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી મા નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિદર્શનની સાથે પ્રદર્શનની કક્ષમાં ગાઈડ શ્રી ધ્રુપતેશ વાળંદ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી. મુલાકાત બાદ પોતાના પ્રતિભાવમાં ડૉક્ટર કિરીટ પટેલે મારા પરિવાર સાથે સરદાર સરોવર ડેમ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ વિસ્તારનો ખૂબ જ સુંદર વિકાસ થયો છે અને વિશ્વની સૌથી ઊંચી જે પ્રતિમા અહીં બનાવી છે તે પ્રતિમા બનાવવાનો જેને પણ વિચાર આવ્યો તેવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત સરકાર તેમજ જેમણે આ સ્ટેચ્યુની ડિઝાઇન કરી છે તેવા આર્કિટેક્ટ રામ સુતારજી અને L&T કંપની સહિત તમામને અભિનંદન આપું છું કે સરદાર પટેલનું જે કદ હતું તેને અનુરૂપ તેમની પ્રતિમા બનાવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલ ફક્ત લોકનેતા નહોતા, પણ સરદાર પટેલ લોકોના દિલ, દિમાગ અને લાગણી સાથે જોડાયેલા મહાન નેતા હતા. જે રીતે સરદાર સાહેબે અખંડ ભારતના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેવા મહાન નેતાની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું. ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલ નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા હતા. આ ઉપરાંત જંગલ સફારી, વામન વૃક્ષ વાટિકા, સરદાર સરોવર નર્મદા ડેમ, મિયાવાકી ફોરેસ્ટ, આરોગ્ય વન અને એકતા નર્સરીની મુલાકાત કરી હતી. ડૉક્ટર કિરીટ પટેલ, ધારાસભ્ય પાટણ અને દંડક કોંગ્રેસ પક્ષ ગુજરાત વિધાનસભા. છેલ્લા 2 દિવસથી હું મારા પરિવાર સાથે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવરની મુલાકાત લીધી. આ વિસ્તારનો સુંદર વિકાસ થયો છે અને વિશ્વની ઊંચામાં ઊંચી સરદાર પટેલની જે પ્રતિમા બનાવી છે, જેને પણ વિચાર આવ્યો એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત સરકારમાં જેને પણ આ સ્ટેચ્યુને ડિઝાઇન કરી છે એવા આર્કિટેક્ટ સુથાર અને L&T કંપની, આ તમામને અભિનંદન આપું છું કે સરદાર પટેલનું જે કદ હતું, સરદાર પટેલ એ માત્ર લોક નેતા નહોતા પરંતુ લોકોની લાગણી, દિલ, દિમાગ અને હૃદય સાથે જોડાયેલા એ નેતા હતા. જે રીતે એમને અખંડ ભારતને એક કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યના વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત પ્રાસિક પ્રજ્ઞા અભિયાનના અનુસંધાનમાં ભરૂચના કાંતિભાઈ રાણાને શાંતિકુંજ તીર્થ હરિદ્વાર દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ 2 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચો CBSE નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશન એન્ડ ટેકનોવેશન 2026 પર નોંધપાત્ર માન્યતા મેળવી છે. જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ વંશ સત્તાધીશ અને મોક્ષિત રાણાએ અમદાવાદ સ્થિત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલ CBSE નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશનમાં શાળા તથા ગુજરાત રાજ્યનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનો નવીન પ્રોજેક્ટ હસ્તાવાની ક્યુમ્યુલિનેશન ઇવેન્ટ માટે પસંદ થયો હતો અને તે રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન માટે પસંદ થયેલો ગુજરાતનો એકમાત્ર પ્રોજેક્ટ રહ્યો. દેશભરમાં પ્રદર્શિત થયેલા 700 કરતાં વધુ પ્રોજેક્ટ્સમાંથી માત્ર 15 પ્રદેશના 52 પ્રોજેક્ટ્સને જ રાષ્ટ્રીય સ્તરે રજૂઆત માટે પસંદ કરવામાં આવ્યા હતા.
આ સિદ્ધિને વધુ મજબૂત બનાવતા વિદ્યાર્થીઓને ટેકનોવેશન 2026 માટે વિશેષ પ્રવેશ મળ્યો, જે આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ વિભાગ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત કૌશલ્ય પ્રદર્શન છે. આ એક્સપોમાં લગભગ 25 એન્જિનિયરિંગ અને સાયન્સ કોલેજે ભાગ લીધો હતો, જેમાં SMCP સંસ્કાર વિદ્યાભવન એકમાત્ર શાળા તરીકે ભાગ લેનારી સંસ્થા રહી. ટેકનોવેશન 2026 દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર પોતાની વયગતના સાથીઓ સાથે જ સ્પર્ધા કરતા નહોતા, પરંતુ યુનિવર્સિટી સ્તરના વિદ્યાર્થીઓ સાથે મૂલ્યાંકન માટે રજૂ થયા, જે તેમને ઉચ્ચ શિક્ષણ માટે અનામત શૈક્ષણિક મંચ પર દુર્લભ અનુભવ માટે માન્યતા પ્રાપ્ત કરાવી. તેમનો પ્રોજેક્ટ હસ્તાવાનીને નવીનતા, સામાજિક ઉપયોગિતા અને વ્યવહારિક લાગુ પડતાપણું માટે વિશેષ પ્રશંસા મળી. આ એક્સપોનું ઉદ્ઘાટન ડૉક્ટર સુનિલ ચાકી, ડિરેક્ટર, અને ડૉક્ટર વિભા વૈશ્રમ, ઇલેક્ટ્રોનિક્સ વિભાગના વડા દ્વારા કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર ભાઈલાલભાઈ પટેલ એ વ્યક્તિગત રીતે પ્રોજેક્ટનું અવલોકન કરીને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, પ્રતિબદ્ધતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા માટે તેમની પ્રશંસા કરી હતી. આ ભાગીદારીનું એક મહત્વપૂર્ણ પરિણામ એ રહ્યું કે સરદાર પટેલ સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ દ્વારા પ્રોજેક્ટના આગળના વિકાસ માટે નાણાકીય સહાય અને માર્ગદર્શન આપવાની ખાતરી આપવામાં આવી, જે તેના વાસ્તવિક જીવનમાં ઉપયોગી બનવાના સંભાવનાઓને વધુ મજબૂત બનાવે છે. આ પ્રોજેક્ટનું નિર્માણ દેવાંશી ઠાકોર, ફ્યુચર ઝોન ઇન્સ્ટ્રક્ટર, અને અમલ પિલ્લે, PGT કેમેસ્ટ્રીના નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમના માર્ગદર્શનને વિદ્યાર્થીઓની નવીન વિચારશક્તિને દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ સિદ્ધિઓ SMCP સંસ્કાર વિદ્યાભવનની ભવિષ્યમુખી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને નવીનતા આધારિત અભ્યાસક્રમ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરે છે, જે CBSEના આત્મવિશ્વાસી, કુશળ અને સામાજિક રીતે જવાબદાર વિદ્યાર્થીઓ ઘડવાના દૃષ્ટિકોણ સાથે સુસંગત છે. રાષ્ટ્રીય અને યુનિવર્સિટી સ્તરના મંચો પર મળેલો અનુભવ હસ્તાવાની પ્રોજેક્ટના ભાવિ સુધારણા અને વિસ્તરણ માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. SVB માત્ર પુસ્તકી જ્ઞાન આપતી સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓને સમાવેશક સમાજના વિચારકો તરીકે ઘડવાનું ધ્યેય ધરાવે છે, જે સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે સુમેળ ધરાવે છે. ભરૂચના હિન્દુ મોત ઘાંચી પરિવારના 73 વર્ષીય સ્વર્ગસ્થ મનહરભાઈ જયકિશન રામજીવાલાનું નિધન થતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનોએ દેહદાન કરવાનો પ્રેરક નિર્ણય લીધો હતો. સ્વર્ગસ્થના બહેન ભાવનાબેન, ભાણેજ પારુલબેન અને પૌત્ર યથાર્થ સહિતના પરિવારે સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટીનો સંપર્ક સાધ્યો હતો. મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે મનહરભાઈના પાર્થિવ દેહને ઝાયદસ મેડિકલ કોલેજ, દાહોદ ખાતે મોકલવામાં આવ્યો હતો, જ્યાં જનરલ મેનેજર હેતલ રાવ દ્વારા દેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો તારીખ 30/1/2026 શુક્રવારના રોજ 80 વર્ષીય સ્વ દિનેશચંદ્ર શાંતિલાલ શાહનું દુઃખદ નિધન થતાં પુત્ર મિહિરભાઈ, પુત્રવધુ હેટલબેન, પુત્રી દીપ્તિબેન અને જાગૃતિબેન તથા સમગ્ર પરિવાર દ્વારા સ્વૈચ્છિક ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના પ્રયાસો થકી અત્યાર સુધીમાં 1227 ચક્ષુદાન અને 21 દેહદાનદાતા પરિવારોના સહકાર થકી મેળવી શકાયા છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.